બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે આણંદમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તો આણંદમાં હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હિન્દુઓને ન્યાય મળે તથા વિશ્વ શાંતિ માટે હિન્દુ સમાજનો પ્રયત્ન તો કાર્યક્રમમાં સાધુ સંતો તથા હિન્દુવાદી સંગઠનો પણ જોડાયા। વિગતે વાત કરીએ તો આણંદમાં હિન્દુવાદી વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓનું ધર્મ પરિવર્તન અટકાવી ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી। આ ઉગ્ર રજૂઆતના માધ્યમથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનો સહિત સંતો અને હિન્દુવાદી લોકો જોડાયા હતા। એવા 40 થી વધુ સંગઠનના નેતૃત્વ ધરાવનારા લોકો આજે દરેક પોતાના જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને સરકારને વિનંતી કરે છે કે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે યુએન માં રજૂઆત થાય અને થતી હિંસાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે। એના માટે આજે શાંતિથી અહીંયા ધરણા ધર્યા બાદ માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને આ વિષયના લઈને આવેદન પત્ર આપવાનો આજનો કાર્યક્રમ। એવા 40 થી વધુ સંગઠનના નેતૃત્વ ધરાવનારા લોકો આજે દરેક પોતાના જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને સરકારને વિનંતી કરે છે કે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સ્તરે યુએન માં રજૂઆત થાય અને થતી હિંસાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે। એના માટે આજે શાંતિથી અહીંયા ધરણા ધર્યા બાદ માનનીય જિલ્લા કલેક્ટર શ્રીને આ વિષયના લઈને આવેદન